હેલો ફ્રેન્ડ્સ, ગુજ્જુ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલા મસાલામાં વાલોલ અને રીંગણાનું શાક। આ શાક બાજરાના રોટલા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે। વાલોલ અને રીંગણાનું શાક આપણે પ્રેશર કુકરમાં બનાવીશું। એ માટે લીધું છે મેં તેલ, તમે જોઈ શકો છો થોડું તેલ લીધું છે મેં। તેલને આપણે થોડું ગરમ કરી લઈએ। વાલોલ અને રીંગણાનું શાક ખાવામાં ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટી પણ બને છે। વાલોલ અને રીંગણાનું શાક 10 થી 15 મિનિટમાં બની જાય છે અને ટેસ્ટી પણ બને છે। આ શાક બનાવવા માટે મેં લીધી છે વાલોરને મેં 2 થી 3 પાણીથી ધોઈ લીધી છે। પછી મેં એને પ્રેશર કુકરમાં નાખી છે, તમે જોઈ શકો છો। વાલોરને આપણે તળવાની છે, 2 થી 3 મિનિટ સુધી એને તળી લઈએ તેલમાં। મને ગુજરાતી તો વધારે નથી આવડતું, પણ હું પૂરી કોશિશ કરું છું કે તમને સારી રીતે ગુજરાતીમાં હું સમજાવી શકું। તમને આ વાલોરની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે આ રેસીપી તમને કેવી લાગી। તેમાં આપણે નાખી દઈએ રીંગણા મેં નાના લીધા છે। રીંગણાને પણ આપણે તળી લઈએ તેલમાં 2 થી 3 મિનિટ સુધી। રીંગણા અને વાલોળનું શાક ઘરના વડીલને તો વધારે ભાવે છે અને બાજરાના રોટલા સાથે ટેસ્ટી વધારે લાગે છે। ત્યાં મેં લીધું છે જીરું, મસાલો પર પીસીને આપણે રીંગણા અને વાલોળમાં નાખીશું। કોથમીરને પણ આપણે 2 થી 3 પાણીથી ધોઈ લીધી છે। આપણે નાખી દઈએ લસણ મેં થોડું જ નાખ્યું છે। એમાં મસાલાને આપણે સરસ રીતે પીસી લેવાનું છે, બારીક કરીને પીસવાનું છે આ મસાલો। આ પીસેલું મસાલો પણ આપણે પ્રેશર કુકરમાં જ નાખવાના છે। વાલોળ અને રીંગણામાં નાખી દઈએ પીસેલું મસાલો નાખ્યા બાદ આપણે એને તેલમાં પણ થોડીવાર સુધી તળી લઈએ। વાલોળ અને રીંગણાના શાકની તમને રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, કમેન્ટ કરજો અને મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં। તમે આમાં લીલા મરચાં પણ પીસીને નાખી શકો છો। મેં અંદર નથી નાખ્યા કેમ કે મેં ઘરના વડીલ માટે જ બનાવ્યું છે આ શાક, એ માટે મેં અંદર નથી નાખ્યા। તમે મારા ચેનલ ઉપર નવા હો તો મને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હવે એમાં આપણે નાખી દઈએ હળદર પાવડર। આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ભાવે છે। બાળકો પણ ખુશી ખાય છે આ શાક। બાળકો તો ઘઉંની રોટલી સાથે ખાય છે અને ઘરના વડીલ તો બાજરાના રોટલા સાથે જ ખાય છે। એમાં આપણે નાખી દઈએ નમક તમે તમારા હિસાબે નાખી શકો છો। હવે એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ। તમે એમાં લીલા મરચાં નાખશો તો વધારે ટેસ્ટી લાગશે, થોડું તીખું પણ લાગશે અને ખાટું પણ લાગશે આ શાક। મેં આમાં લીલા મરચાં નથી નાખ્યા છે। તમારે આમાં લીલા મરચાં નાખવા હોય તો પીસીને નાખી શકો છો એની ચટણી બનાવીને। એમાં આપણે નાખી દઈએ ટમાટાના મેં નાના કટકા કર્યા છે। શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખાટું પણ લાગે છે અને તીખું પણ લાગે છે। એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। ગુજરાતી નથી આવડતું વધારે, પણ હું શીખું છું હમણાં અને શીખીને વધારે સારી રીતે હું બોલી શકું એ માટે શીખું છું હું ગુજરાતી। આપણે પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ। 1 થી 2 સીટીમાં શાક બની જશે। તમે આ વાલોળ અને રીંગણાના શાકની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં। મારા ઘરમાં તો બધા લોકો ખાય છે, બાળકો પણ ખાય છે અને ઘરના વડીલ પણ ખાય છે। મારા ઘરમાં બાળકો ઘઉંની રોટલી સાથે ખાય છે અને ઘરના વડીલ બાજરાના રોટલા સાથે ખાય છે। વાલોળ અને રીંગણાનું શાક બની ગયું છે, તમે જોઈ શકો છો। તમને આ વાલોળ અને રીંગણાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, કમેન્ટ કરજો અને લાઈક કરજો। વાલોળ અને રીંગણાનું શાક ખૂબ જ ટેસ્ટી બન્યું છે, એ માટે મેં વિડીયો તમારી સાથે શેર કરી છે। પણ મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં।